જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં ધામધૂમપૂર્વક રામ જન્મોત્સવ ઉજવવાની વાત કરવામાં આવી છે. રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. જોકે સમગ્ર શહેરને ધજા, પતાકા અને રામ નામથી અયોધ્યા બનાવવાની હાકલ કરવામાં આવી છે. શોભાયાત્રામાં જોડાવા માટે સમસ્ત સનાતનીઓને અપીલ કરવામાં આવી છે. શોભાયાત્રામાં અનેક ફ્લેટ્સ, ડીજે પર રામ નામની ગૂંજ સાથે સમગ્ર શહેરને અયોધ્યા બનાવવામાં આવશે તેવી નેમ લેવામાં આવી છે. આ તકે મળેલી બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, વેપારીઓ, રાજકીય સનાતની આગેવાનો, મહેન્દ્ર ગાંધી, સરપંચ જીતુ સિસોદિયા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી કેશોદ. આજ રોજ માળિયાહાટીના પ્રખંડ મુકામે શ્રી રામ જન્મોત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ શ્રી રામ મંદિર ખાતે એક મિટિંગ મળેલી હતી, જેની અંદર માળિયાહાટીના વેપારી ભાઈઓ તેમજ વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ જ્ઞાતિના આગેવાનો અને રાજકીય પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા. આ મિટિંગનો ધ્યેય એક જ કે શ્રી રામ જન્મોત્સવના દિવસે તારીખ 6/4/2025 અને રવિવારના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા પ્રભુ શ્રી રામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા માળિયાહાટીના ગામની અંદર નીકળે અને એકતાનું પ્રતીક સાબિત કરે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સરસ મજાનું આયોજન કરેલું હતું, જેમાં વિવિધ પ્રકારના ફ્લોટો અને તેમજ ગામની અંદર મુખ્ય રસ્તા ઉપર ઠંડા પીણાના શરબતોના સ્ટોલ ને એવા આયોજન કરી અને માળિયાહાટીનામાં સારામાં સારી શોભાયાત્રા નીકળે તે માટેનું આયોજન આ બેઠકની અંદર કરેલું હતું. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.